નમસ્કાર બાલ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 138માં દાખલા નંબર 51થી 59 સુધીનું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 51. નીચે દર્શાવેલ આકારની પરિમિતિ 20 સેન્ટીમીટર હોય તો એક્સ બાજુવાળી રેખાખંડનું માપ શું હોય? તો અહીંયા આકૃતિ આપેલી છે, એની પરિમિતિ આપણે શોધવાની છે. એમાં બધી બાજુના માપ આપેલા છે, એમાં એક્સનું માપ આપણે શોધવાનું છે. હવે અહીંયા એક્સ બાજુ અને એની સામેની બાજુ એ બંનેના માપ સરખા છે, એટલે આ માપ 3 સેન્ટીમીટર છે તો એક્સનું માપ પણ કેટલું થશે? 3 સેન્ટીમીટર થશે. એટલે આપણો ઓપ્શન નંબર બી એ સાચો જવાબ આવશે. દાખલો નંબર 52. નીચેનામાંથી કઈ નોટનું ક્ષેત્રફળ વધારે છે? 10 રૂપિયાવાળી નોટ, 2 વાળી નોટ, 200 વાળી નોટ અને 50 વાળી નોટ. તો આ જ્યારે આપણે નોટનું ક્ષેત્રફળની જ્યારે પ્રકરણ આપણે પુસ્તકમાં ભણવામાં આવે છે ધોરણ 5માં, એની અંદર આ માપ લીધેલા છે. તો તે પરથી આપણે કહીએ કે 200 વાળી નોટનું ક્ષેત્રફળ એ સૌથી વધારે હશે. ત્યારબાદ દાખલો નંબર 53. નીચેનામાંથી કોનું ક્ષેત્રફળ વધારે? ધોરણ 5નું ગણિત પાઠ્યપુસ્તક. 2 તમારા પગના પંજાનું. 3 10 રૂપિયાની વાળી 2 નોટનું. કે 3 ડી તમારા કંપાસ પેટીના તળિયાનું. તો આપણે આનું પણ આ બધી પુસ્તકની અંદર જ્યારે આ પ્રકરણ ચાલે ત્યારે એમાં આ બધા જ દાખલાનો મહાવરો કરેલો છે. તો તે પરથી કહીએ કે ધોરણ 5નું જે ગણિતનું પાઠ્યપુસ્તક છે તેનું ક્ષેત્રફળ એ સૌથી વધારે હશે. ત્યારબાદ દાખલો નંબર 54. નીચેનામાંથી કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે? હવે પરિમિતિની બાબતમાં જોઈએ તો એના ચારે બાજુના માપનો સરવાળો કરીએ આપણે. એક ખાનું એટલે 1 સેન્ટીમીટર આપણે લઈશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. આ આકૃતિ એનું 12 સેન્ટીમીટર પરિમિતિ થશે. આકૃતિ બીની આપણે જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14. બીની પરિમિતિ થશે 14. આકૃતિ સીની આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. 16 સેન્ટીમીટર થાય. તેવી જ રીતે આકૃતિ નંબર ડી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18. તો એની થશે 18 સેન્ટીમીટર એની પરિમિતિ થશે. તો આપણે કહી શકીએ કે સૌથી વધારે પરિમિતિ કોની હશે? તો આકૃતિ નંબર ડીની થશે. અને આપણે અહીંયા માગ્યું છે ઓછી, એટલે આપણે ઓછી તો નહીં તો આકૃતિ નંબર એ, એટલે આપણો જવાબ આવશે એ. ત્યારબાદ દાખલો નંબર 55. એક બીકરમાં 70 મીમી સુધી પાણી ભરેલ છે. તેમાં ₹10નો એક સિક્કો નાખતા બીકરની સપાટીમાં 3 મિલીનો વધારો થાય છે. જો બીકરમાં પાણીની સપાટી 130 મિલી સુધી પહોંચાડવા કુલ કેટલા સિક્કા બીકરમાં ઉમેરવા પડે? તો આપણે જોઈએ તો 3 મિલી એક સિક્કો તો 3 મિલી વધે, બરાબર. તો તેવી જ રીતે આપણે ગણતરી કરીએ તો 2 સિક્કા લઈએ તો 6. એમ આપણે ગણતરી કરીએ તો કુલ 130 મિલી સુધી પહોંચવું હોય તો 20 સિક્કા 10 રૂપિયાના નાખવા પડે.
એટલે કે આકૃતિ નંબર ઓપ્શન નંબર બી 20 સિક્કા જે છે તે બીકરમાં ઉમેરવા પડે. 20 સિક્કા ઉમેરીએ તો 130 મિલી સુધી બીકરનું જે છે તે પાણી પર આવે. તો કેવી રીતે? તો 70 મિલી સુધી તો પાણી ભરેલું છે અને 130 છે એટલે 130માંથી 70 કાઢીએ આપણે તો 60 મિલી આપણે ઊંચે ચડવાનું છે. તો એક સિક્કો નાખીએ તો 3 મિલી થાય. તો 20 તેરી 60 એટલે 20 સિક્કા નાખીએ તો 60 મિલી ઊંચે જાય. એવી રીતે આપણો જવાબ બી આવે. 56. એક બ્યુરેટમાં 50 મિલી સુધી દ્રાવણ ભરેલ છે. જો તેમાં 10 લખોટી બ્યુરેટમાં નાખવામાં આવે તો દ્રાવણની સપાટી 80 મિલી સુધી પહોંચી જાય છે. તો એક લખોટીનું કદ આપણે કેટલું થાય? તો અહીંયા પણ આપણે એવી જ રીતનો દાખલો છે કે 50 મિલી સુધી તો ભરેલું છે અને આપણે જવાનું છે ક્યાં સુધી? 80 સુધી. એટલે 50થી ઉપર 30 કરીએ ત્યારે 80 મિલી સુધી પહોંચાય. હવે એક લખોટી નાખીએ તો 10 લખોટી નાખીએ તો 80 મિલી સુધી પહોંચી જાય છે. બરાબર. તો એક લખોટીનું કદ શું ગણાય? તો એક લખોટીનું કદ એ આપણે જોઈએ તો 3 મિલી થાય. તો કેવી રીતે 3 થાય? તો આપણે અહીંયા આપણે જોયું કે 50થી 80 એટલે 30 મિલી સુધી ભરાય છે. બરાબર. તો હવે 1 મિલીનું આપણે એક લખોટીનું કદ કેટલું થાય? તેને 3 વડે ભાગીએ તો 10 લખોટી થાય. એટલે આપણે કેટલી મિલી થાય? 3 મિલી એટલે કે 10 લખોટી છે એને આપણે જોઈએ તો 3 મિલી આપણો જવાબ આવશે. દાખલો નંબર 57. નીચેનામાંથી કયા વિધાન ઘનફળને સંગત છે? પાણીમાં ટાંકીમાં પાણીની ગણતરી, ફોટાના ફ્રેમની ગણતરી, દિવાલને કલર કરવાની ગણતરી અને દિવાલ બનાવવા માટે ઈંટની ગણતરી. અને 5મી વિધાન છે ખેતરમાં તારની વાડની ગણતરી. તો હવે આપણે જોઈએ તો વિધાન નંબર 1 જોઈએ તો આમાં આપણે ઘનફળની વાત છે. તો પાણીની ટાંકી તો ઘનફળ એટલે એ આવે. ફોટાના ફ્રેમની ગણતરી તો એ આપણે ફ્રેમની ગણતરી જે કરવાની હોય તો તેમાં ક્ષેત્રફળ આવે અથવા પરિમિતિ આવે. દિવાલને કલર કરવાની ગણતરી તો એમાં પણ ક્ષેત્રફળ આવે. દિવાલ બનાવવા માટે ઈંટની ગણતરી તો એમાં પણ ક્ષેત્રફળ જોવામાં આવે. ખેતરમાં તાળની વાડની ગણતરી તો તાળના વાડની ગણતરી તો એમાં આપણે જોઈએ તો એમાં પરિમિતિ આવે. એટલે દિવાલ બનાવવા માટે ઈંટની ગણતરી તો ઈંટમાં આપણે જોઈએ તો દિવાલમાં એનું ઘનફળ એટલે આમાં ઘનફળ આવે. એટલે આપણું ઓપ્શન નંબર 1 અને 4 આવે. તો આમાં જોઈએ તો વિધાન 1 અને 3, 1, 4 અને 5, 1 અને 4 અને વિધાન 2, 3 અને 4. તો આપણું વિધાન સી, એ અને 4 એ આપણો સાચો જવાબ આવશે. દાખલો નંબર 58. નીચેનામાંથી કઈ આકૃતિનું ઘનફળ વધારે છે? તો એના માટે આપણે જોઈએ તો ઘનફળનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો 2 દુ 4 દુ 8, આનું 8 થશે. અહીંયા 3/3, 3 તેરી 9 અને આ પહોળાઈ અહીંયા છે એટલે અહીંયા આપણે કીધું કે લંબાઈ પહોળાઈ એટલે 3, આના પણ આપણે 3 ગણીશું કારણ કે નીચેનું માપ સરખું છે એટલે 3 તેરી 9 તેરી 27. અહીંયા જોઈએ તો 3 દુ 6 દુ 12, અહીંયા 3 દુ 6 દુ 12. હવે આપણે જોઈએ તો કોનું ઘનફળ વધારે છે? તો આકૃતિ નંબર બી 27 ઘનફળ એટલે બીનો આપણો સાચો જવાબ આવશે. દાખલો નંબર 59. માહીના ક્લાસરૂમની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તો હવે એની પરિમિતિ જોઈએ તો 5 ને 4
9 દુ 18 સેન્ટીમીટર એની લંબાઈ થાય. નીવાના ક્લાસરૂમની લંબાઈ જોઈએ તો આ સેન્ટીમીટરમાં છે, એને મીટરમાં ફેરવશું એટલે 3 મીટર અને એટલે 3.5 ને 3.5 7, 3 ને 3 6 એટલે 13 મીટર જે છે 13 મીટર નીવાના ક્લાસરૂમની લંબાઈ થશે. ધ્રુવિશાના ક્લાસરૂમની લંબાઈ 4 મીટર અને ચોરસ છે એટલે ચોકે ચોકે 16 મીટર એ નીવાના ક્લાસરૂમની લંબાઈ થશે. હવે આપણે આના પરથી વિધાન જોઈએ કયું સાચું છે. નીવાના રૂમનું સૌથી ઓછું ક્ષેત્રફળ છે તો નીવાનું ક્લાસરૂમ 13 મીટર છે, 18 છે અને આ 16 એટલે બરાબર છે, આ સાચું. એટલે પહેલું વિધાન સાચું. બીજું, માહીના રૂમનું સૌથી વધુ ક્ષેત્રફળ છે તો 16, 13 ને 18 એ પણ સાચું છે. ધ્રુવિશાના રૂમનું ક્ષેત્રફળ માહીના રૂમના ક્ષેત્રફળ કરતાં ઓછું છે તો ધ્રુવિશાનું જે કહેવાય 16 મીટર અને માહીનું છે 18 મીટર, તો પણ એ પણ વિધાન સાચું છે કારણ કે ધ્રુવિશાનું ક્લાસરૂમની લંબાઈ એ માહીના ક્લાસની કરતાં ઓછી છે, તો એ પણ સાચું છે. તો આપણો જવાબ શું આવશે? આપેલ તમામ વિધાન છે તે સાચા છે. તો બાળમિત્રો, આજે આપણે ભાગ નંબર 138માં દાખલા નંબર 51 થી 59 સુધીનું સોલ્યુશન મેળવ્યું. હવે આજે આપણે CET એક્ઝામ ના ભાગ 138 સુધી કરવાનો પ્રયત્ન કર્યો. તો બાળમિત્રો, અહીંયા આપણો જે CET એક્ઝામનો પાર્ટ જે છે તે પૂરા થાય છે. નમસ્કાર. આપને આ વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ પણ તમારા મિત્રોને જ્યારે આ એક્ઝામ આવે તો તે માટે એને માર્ગદર્શન પૂરું પડે તે માટે એને પણ કહેશો. નમસ્કાર.